નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત એક્ઝામ્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવેલા છે કે અત્યાર સુધી જે ભરતી કરવામાં આવતી તે ગૌણ સેવા પસંદગી મંડળ કરતી, પરંતુ હવે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે સીધી ગૃહ વિભાગ દ્વારા આ ભરતી કરવામાં આવશે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તમે રેગ્યુલર ગવર્મેન્ટ જોબની માહિતી મેળવવા માગતા હોય અને કોમ્પિટિટિવ એક્ઝામના વિડીયોઝ જોવા માંગતા હોય તો અમારી ક્રેક ગુજરાત એક્ઝામ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ કે ગૃહ વિભાગ ભરતી બોર્ડ દ્વારા સંવર્ગ 3ની જગ્યામાં સીધી ભરતી કરવા સરકારનો નિર્ણય। બિન હથિયારી પીએસઆઈથી લઈને અનેક ભરતી ગૌણ સેવાને બદલે ગૃહ વિભાગના હવાલે, કે હવે ગૌણ સેવાને બદલે ગૃહ વિભાગના હવાલે સરકાર દ્વારા આ બધી કાર્યવાહી આપવામાં આવેલી છે। પરંતુ આ ભરતી કાર્યક્રમ એ એક ભરતી અથવા તો એક વર્ષ પૈકી જે પણ પહેલાં પૂરું થશે એ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે। એટલે કે ગૃહ વિભાગ દ્વારા કોઈ પણ એક ભરતી હવે પછીની અથવા તો એક વર્ષમાં જે ભરતી કરવામાં આવશે એ જ પછીનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે। તો નીચે જણાવેલું છે કે રાજ્યના પોલીસ દળમાં કરાતી બિન હથિયારી પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગ 3ની જગ્યાઓ ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્રમમાંથી બહાર કાઢીને ગૃહ વિભાગના ભરતી બોર્ડ મારફતે ભરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેથી હવે ગૃહ વિભાગનું ભરતી બોર્ડ જ આ જગ્યાઓની સીધી ભરતી કરશે। જોકે આ માટે સરકારે નક્કી કરેલી શરતોનું પાલન કરવું પડશે। જીપીએસસી દ્વારા છેલ્લા કેટલાક સમયથી લેવાતી પરીક્ષાઓનું પરિણામ, નિમણૂક અને ભરતી જેવા મુદ્દાઓને લઈને લાંબા સમયથી યુવાનો ગાંધીનગર ખાતે અવારનવાર આંદોલન કરતા આવ્યા છે। તે સંજોગોમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયેલા ઠરાવમાં જણાવાયું છે કે વર્ગ 3ની ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગની સીધી ભરતી સમગ્ર કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપાઈ હોવાથી તેની મારફત ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે। જોકે ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા પીએસઆઈ, ઇન્ટેલિજન્સ ઓફિસર, એએસઆઈ, પીએસઆઈ હથિયારી, એસઆરપીએફ સંવર્ગ ભરતી માટે પીએસઆઈ ભરતી બોર્ડ અને બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપીએફ સંવર્ગની ભરતી માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના ગૃહ વિભાગ દ્વારા કરાઈ છે। તેથી બિન હથિયારી પીએસઆઈ, બિન હથિયારી એએસઆઈ, બિન હથિયારી કોન્સ્ટેબલ કે હથિયારી કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર અને હથિયારી કોન્સ્ટેબલ સંવર્ગની કુલ 12,298 જગ્યા પર સીધી ભરતીથી ભરવા તેને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ક્ષેત્રાધિકારની મુદત બહાર મૂકવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેના કારણે આ ભરતીઓ હવે ગૃહ વિભાગના સીધી ભરતી બોર્ડ દ્વારા કરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે, જેમાં નિયત શરતોનું પાલન કરવાનું રહેશે। ઠરાવમાં વધુ જણાવેલું છે કે આ મુક્તિ માત્ર એક ભરતી પ્રસંગ અથવા તો એક વર્ષ પૈકી જે વહેલું હોય તે પૂરતી આપવામાં આવે છે। તેથી તે સમયગાળા દરમિયાન સંબંધિત જગ્યાઓની ભરતીની કાર્યવાહી કરવાની રહેશે। આ માટે ગૃહ વિભાગે જરૂરી સુધારા જાહેરનામા પ્રસિદ્ધ કરી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પારદર્શક અને તટસ્થ રીતે થાય તે રીતે ભરતી સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા OMR ટેસ્ટ મારફતે કરવામાં આવશે અને તે દરમિયાન કોઈ પણ મૌખિક ઇન્ટરવ્યૂ કે રૂબરૂ મુલાકાત ઉમેદવારોની લઈ શકાશે નહીં। તો આ હતી મિત્રો પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર। તમે આવી જ રીતે ગવર્મેન્ટ જોબને લગતા ન્યૂઝ જોવા માગતા હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામને લગતા વિડીયોઝ જોવા માગતા હોય તો અમારી ક્રેક ગુજરાત એક્ઝામ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો। અને આવી જ રીતે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં ક્રેક ગુજરાત એક્ઝામ્સ જેનું નામ છે તમે જોડાઈ શકો છો।